सुंदर श्री अपने महारानी जी की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सत्यो हृद्यवरुध्यतेति कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। नमो नमस्ते स्वऋषभाय सात्वतां विदूरकाष्ठाय मुहुकुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। किरात हुणांद्र पुलिंद पुलकसा आभीरकंका यवनाः खसादयः यन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुद्ध्यन्ति तस्मै प्रभविष्णवे नमः। विजयतेश बालकृष्ण प्रभु श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। તમારું જે માઈક હતું એ બહુ સારું હતું. આપણે બદલી દઈએ. આજે અને આનંદ પણ બહુ થાય છે, સાથે સાથે થોડુંક હૃદય પણ દ્રવ્યભૂત છે, કેમ કે 2 મહિનાથી હું અહીંયા છું અમેરિકામાં અને બધા સ્ટેટ્સમાં બધાને મળીને બધા નવા નવા વૈષ્ણવને મળ્યા પછી ખૂબ જ આનંદ થયો. જરૂરી નથી કે બધા નવા વૈષ્ણવ હતા, એવા પણ વૈષ્ણવ હતા જેમને મને નાનપણમાં બહુ રમાડ્યું છે. કેમ કે હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો હતો ત્યારે હું કદાચ 8 મહિનાનો હતો. ઘણા બધા વૈષ્ણવની પાસે એવા ફોટા પણ હતા કે મને નાનો ગોદમાં રમાડે છે અને એના પછી હવે 23 વર્ષ પછી મને જુએ છે. તો ખૂબ આ વસ્તુનો, આ વાતનો આનંદ મને ખૂબ છે. સાથે સાથે હૃદય દ્રવીભૂત એટલે છે કેમ કે આ મારી આખરી ડેસ્ટિનેશન છે, લાસ્ટ ડેસ્ટિનેશન છે અને અહીંયાથી હવે સીધા ઇન્ડિયા પાછું જવાનું છે. તો આ બધા વૈષ્ણવને એમ સમજો કે લાસ્ટ ટાઈમ અહીંયા આ વર્ષે હું મળું છું, હવે આવતા વર્ષે આપણે મળશું. આ વાત મનમાં જ્યારે આવે ત્યારે હૃદય થોડુંક દ્રવ્યભૂત થઈ જાય. પાછું આનંદ એટલે થાય કે હવે આટલા સમયથી હું પ્રભુથી દૂર છું, શ્રી મદન મોહનલાલજીથી અને શ્રી બાલકૃષ્ણજીથી.
આનંદ એટલે છે કે હવે પાછું ત્યાં જઈને અને પાછા સેવામાં અમે આવશું. એટલે આ જે સંયોગ વિપ્રયોગનું ખેલ છે એ એક વૈષ્ણવના જીવનમાં જેવી રીતે ચાલતું હોય એવી જ રીતે વલ્લભના જીવનમાં પણ ચાલતો હોય. પણ આજનો જે દિવસ છે બહુ જ સારો જે દિવસ છે, કેમ કે આપણે બધા અહીંયા સત્સંગ કરવા માટે ભેગા થયા છે. જે વસ્તુ આજના સંસારમાં બહુ જ કઠિન પરિસ્થિતિમાં મળતી હોય છે, એવું કહેવાય કે સંસારે અસ્મિન ક્ષણાર્ધોપી સત્સંગઃ શેવધિર્નૃણામ. એટલે આ સંસારમાં ક્ષણ માત્રનો સત્સંગ પણ એક બહુ મોટા ખજાનાની સમાન છે. આપણે આખા દિવસમાં કેટલું બધું કરતા હોઈએ, કેટલી બધી વાતો કરતા હોઈએ, લૌકિક ચર્ચા કરતા હોઈએ, ઘરની બધી ઝંઝટમાં લાગતા હોઈએ, પૈસા કમાવાની ઝંઝટમાં લાગતા હોઈએ, પરિવારને સંભાળવાની ચિંતામાં લાગ્યા હોઈએ, પોતાને સંભાળવાની ચિંતા હોય. આખા દિવસમાં આપણે કેટલું બધું કરતા હોઈએ. બીજી બધી વસ્તુઓને આપણે જો સેવાની સાથે કમ્પેર કરીએ તો સેવાનું સમય બહુ જ ઓછો રહી જાય છે. ભગવાન નામનો સમય બહુ ઓછો રહી જાય છે ને લૌકિક કાર્યનો સમય બહુ વધુ હોય છે. અને સાચેમાં આપણે જો સેવાની પરિભાષા કરીએ તો ચેતસ્તત પ્રમણમ સેવા. આપણે જે બેસીને અને ઠાકોરજીનું નામ લેતા હોઈએ કે ઠાકોરજીની સ્વરૂપ સેવા કરતા હોઈએ, પણ મનમાં આપણે ક્યાંક બીજી જગ્યા જ હોઈએ અને ઊંધું ચતું ચાલતું હોય અને ઘરને બધી ઝંઝટમાં જ લાગતા હોઈએ તો એ સેવા નથી, એ કેવલ ક્રિયા છે. આપણે હાથ પવિત્ર કરીએ છીએ અને કંઈ સારા કાર્યમાં લાગ્યા છીએ, પુણ્ય ભેગા કરીએ છીએ એમ સમજી લેવું. અને સાચું બતાવું તો આપણને જીવનમાં પુણ્ય નથી જોતા. સાંભળવામાં કેવું લાગે, ચલો પાપ તો નથી જોતા, સાંભળ્યું છે, પણ પુણ્ય પણ નથી જોતા. પણ શ્રી મહાપ્રભુજી આ આજ્ઞા કરે છે, આ બતાવે છે એક પ્રસંગથી કે કેમ આપણને પુણ્ય ન જોઈએ. એકવાર પ્રભુ એમના બધા વ્રજભક્તોની સાથે રમતા હતા. હવે રમતા રમતા એમની એક જે ગેંદ હતી એ પાણીમાં જઈને પડી ગઈ. બધા વ્રજભક્ત ગયા, ગોતવા લાગ્યા. થોડાક સમય પછી એ ગેંદ મળી, પણ જલની અંદર મળી. એટલે જલમાં ઉતર્યા, ગેંદ કાઢી અને પાછા આવવાના હતા, પણ આટલા સમયથી રમતા હતા એટલે એમને તરસ લાગી. હવે તરસ લાગી ને જલનો સ્ત્રોત સામે જ છે એટલે ત્યાંથી એમને જલ લઈને એમને ગ્રહણ કરી લીધું. પરંતુ એમને આ વસ્તુ ખબર નહોતી કે ઈ જલની અંદર કાલિય નાગનો વાસ છે. હવે જેમ ઈ વિષયુક્ત જલ, ઝેરવાળો જલ એમને ગ્રહણ કર્યું, એ બધા વ્રજ ભક્તોની દેહ છૂટી ગઈ. વિચાર આવે કે પ્રભુ તો બધું જોતા હતા, પ્રભુ તો આ વસ્તુ જોતા હતા કે બધા વ્રજ ભક્તો એમાંથી જલ ગ્રહણ કરે છે, અને પ્રભુ આ વસ્તુ જાણતા હતા કે ઈ જલ વિષવાળો જલ છે. તો કેમ ઠાકોરજીએ, પ્રભુએ એમના મિત્રોને ન બચાવ્યા? કેમ એવું કર્યું કે બધા વ્રજ ભક્તોને જલ લેવા દીધું? એ તો બચાવી શકતા હતા, તો કેમ વ્રજ ભક્તોને ન બચાવ્યું? કેમ દેહ છૂટવા દીધી? એવો પ્રશ્ન આપણને આવી શકે. પરંતુ એનું બહુ જ સુંદર સમાધાન શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કરે છે કે ગયા જન્મ, આ જન્મ એટલે કે ઠાકોરજીની સાથે, પ્રભુની સાથે ઈ જે વ્રજ ભક્ત આ જન્મમાં છે ઈ જન્મની વાત છે. પણ એના પહેલા જન્મમાં વ્રજ ભક્તોના એમને ઘણા પુણ્યોના કાર્ય કર્યા હતા.
બહુ બધા પુણ્યો એમને ભેગા કર્યા હતા. તો હવે કર્મ કરો તો એનું ફળ તો મળે. તો એમને આટલા બધા પુણ્ય ભેગા કર્યા તો એ પુણ્યનું પ્રતિફળ આ થયું કે આ જન્મમાં એમને ભગવાન મળી ગયા. આ જન્મમાં એટલે જ્યારે પ્રભુની સાથે વ્રજભક્ત રમે છે તો એ ભગવાન એમને પ્રાપ્ત થઈ ગયા છે. ગયા જન્મમાં ઘણા પુણ્ય કરવાનું ફળ આ જન્મમાં એમને આ મળ્યું કે ભગવાન મળી ગયા. હવે એ ભગવાનની સાથે રમે તો છે પણ એમનું સ્વરૂપ નથી જાણતા. હા, આટલું જાણે છે કે ભાઈ એની પાસે 10 ગાય વધારે છે, નંદ બાબાનો છોકરો છે. અધિકતર શું હોય કે વ્રજલીલામાં જ્યારે પ્રભુ રમતા હોય તો જે હારે એને દાવ આપવો પડે. પ્રભુ અધિકતર હારે છે તો વ્રજભક્ત એમને કે ભાઈ દાવ આપો તો પ્રભુ કહી દે કે હું દાવ નહીં આપું, હું નંદ બાબાનો છોકરો છું. જે વ્રજભક્ત હોય એ પ્રભુને એમ કહે કે હરી ન્યારી કરો અપની ગૈયા, ના હમ ચાકર નંદ બાબા કે ના તુમ હમરે નાથ ગુસૈયા. એટલે હરી તું તારી ગૈયા છે ને ન્યારી કર, અમારી સાથે નહીં આવતો તું. અમે કોઈ નંદ બાબાના ચાકર નથી અને તું અમારો કોઈ નાથ નથી જો તું દાવ નહીં આપે. અમારી સાથે રમતો નહીં કરીને ઠાકોરજીને એમ કહી દે છે. હવે વિચાર કરો, સ્વરૂપ જાણતા હોય તો એવું કહી શકે? પ્રભુને એવું ન કહી શકે જો સ્વરૂપ જાણતા હોય તો. એટલે સ્વરૂપ નથી જાણતા પણ પ્રભુની સેવા તો એ કરે છે. જ્યારે પ્રભુને ભૂખ લાગે ત્યારે એમના માટે ફળ લઈ આવે છે, ક્યારેક ઠાકોરજી માટે જલ લઈ આવે છે, ક્યારેક દૂધ પધરાવી આવે છે, પ્રભુની સાથે રમે છે. એટલે સેવા તો એ કરે છે પણ સ્વરૂપ નથી જાણતા. તો સ્વરૂપ જાણ્યા વગર જો એ સેવા કરે છે તો એ પુણ્ય ભેગા કરે છે ફરીથી. હવે પ્રભુએ એવું વિચાર કર્યું, ધ્યાનથી સાંભળજો. પ્રભુએ એવું વિચાર કર્યું કે ગયા જન્મમાં એમને જે પુણ્ય ભેગા કર્યા હતા એનું ફળ આ જન્મમાં આ થયું કે હું મળી ગયો. હવે આ જન્મમાં ફરીથી જો પુણ્ય ભેગા કરશે તો આવતા જન્મમાં એમને મારાથી શ્રેષ્ઠ શું મળવાનો છે? સમજ્યા વાત ને? એટલે એમને પુણ્યોની આવશ્યકતા નથી. હું મળી ગયો, હવે આવતા જન્મમાં મારાથી શ્રેષ્ઠ એવું શું મળશે જે પુણ્યનું ફળ એમને મળવાનું છે? એટલે પુણ્યની જરૂર એમને નથી. અને એટલા જ માટે જે વ્રજભક્તોએ જલ ગ્રહણ કર્યું તો ઈ જલ લેતાની સાથે જે એમની દેહ છૂટી એ ગુણમય દેહ હતી. એટલે જેટલા પણ પુણ્ય ભેગા કર્યા હતા, સારા સારા કર્મો કર્યા હતા, એ બધાનું પુણ્ય ઈ દેહની અંદર હતો અને ઈ દેહ એમની છૂટી. અને જ્યારે નૂતન દેહ પ્રભુએ એમને આપી ત્યારે એમનું સ્વરૂપ એમાં સ્થાપિત કરીને, ઠાકોરજીનું સ્વરૂપ જ્ઞાન સ્થાપિત કરીને અને નવી દેહ વ્રજભક્તોને આપી અને એના પછી જે એ સેવા કરવા લાગ્યા તો પ્રભુનું સ્વરૂપ જાણીને સેવા કરવા લાગ્યા. એટલે એના પછી એમને પુણ્ય ભેગા ન કર્યા પણ સાચેકમાં એમને પ્રભુની સેવા કરી. સિમિલરલી આપણે જ્યારે પ્રભુનું સ્વરૂપ નથી જાણતા અને તોય ભગવત સેવા કરી રહ્યા છે તો એ સેવા આપણી પુણ્યોની અંતર્ગત આવી જાય છે. જો એનો મતલબ આ નથી કે આપણને પુણ્યના કાર્ય નથી કરવા. હા, ખોટી રીતે નહીં લેતા. પુણ્યના કાર્ય કરો પણ એમાં સ્વકર્તૃત્વની ભાવના નહીં રાખો. આ કામ મેં કર્યું છે. આ જ્યારે સ્ટ્રગલ કરતો હતો ને ત્યારે હું હતો જેને એની હેલ્પ કરી છે. આ મારા કારણે ઊભો થયો છે. આ તો જીવનમાં હારી ગયો હતો, આ તો હું એની સાથે હતો ને એટલે આગળ વધ્યો છે. આ જેટલા વિચારો છે આ બધા
સ્વકર્તૃત્વની ભાવના છે, એટલે મેં કર્યું છે આની ભાવના છે. જ્યારે આપણે આ ભાવના રાખીએ સ્વકર્તૃત્વની, ત્યારે આપણે પુણ્ય ભેગા કરીએ. પણ આપણે જો એવો વિચાર કરીએ કે ભાઈ જે કરે છે પ્રભુ કરે છે, આપણા હાથમાં કાંઈ નથી, અને એને જોવા જઈએ તો યદ ધાત્રા નિજ ભાલપટ્ટ લિખિતમ સ્તો તન્માર્જિતુમ કહ ક્ષમા, જે પ્રભુએ વ્યક્તિના માથા ઉપર લખી દીધું છે એને મટાવવામાં કે એને બદલવામાં કોણ સક્ષમ છે? એવું કહેવાય કે આયુઃ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાની વિલિખ્યન્તે ગર્ભસ્તસ્યૈવ દેહના. જ્યારે વ્યક્તિ ગર્ભમાં હોય છે ત્યારે પ્રભુ આ 5 વસ્તુઓને નિશ્ચિત કરીને જ વ્યક્તિને લખી દે છે. આયુ, કેટલા વર્ષ ઈ જીવાનો છે ઈ. કર્મ, કયા કયા કર્મ કરવાનો છે, સારા કર્મ કરશે કે ખોટા કર્મ કરશે ઈ. વિત્ત, કે કેટલો ધન કમાવશે, વધારે ધન કમાવશે કે ઓછો ધન કમાવશે, એના આખા જીવનમાં કેટલો ધનવાન થવાનો છે ઈ. આયુ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા, કે કેટલી વિદ્યા પ્રાપ્ત કરવાનો છે અને કઈ વિદ્યા પ્રાપ્ત કરવાનો છે ઈ. અને નિધનમેવ ચ, કે એની મૃત્યુ કયા પ્રકારથી થવાની છે ઈ. આ જે 5 વસ્તુઓ છે, આ 5 વસ્તુઓ પ્રભુ ત્યારે જ લખી દે છે પંચૈતાની વિલિખ્યન્તે ગર્ભસ્તસ્યૈવ દેહના, જ્યારે જીવ ગર્ભની અંદર હોય છે. તો જ્યારે પ્રભુએ પહેલાથી જ બધું નક્કી કરી દીધું છે, તો આપણે કોણ હોઈએ કોઈ બીજાના ભાગ્યને બદલવાવાળા? જ્યારે એવો વિચાર આવે કે આ મારા કારણે એની એટલી હેલ્પ થઈ છે કે મારા કારણે ઊભો થયો છે, ત્યારે આ યાદ કરી લેજો કે પ્રભુએ એનો ભાગ્ય પણ લખેલું છે અને આપણું ભાગ્ય પણ લખેલું છે, અને આપણે તો બસ એક નિમિત્ત માત્ર બન્યા છે. કહેવાનું તાત્પર્ય કે જ્યારે વ્યક્તિના જીવનમાં આ 5 વસ્તુઓ પહેલાથી જ લખેલી છે, તો પછી વ્યક્તિને ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં આપણને બધી વસ્તુઓની ચિંતા થાય છે. આપણા હેલ્થની ચિંતા થાય છે, આપણા પરિવારની ચિંતા થાય છે, ધન કમાવાની ચિંતા થાય છે, આપણા છોકરાઓને મોટા કરવાની ચિંતા થાય છે, એમના એજ્યુકેશનની ચિંતા થાય છે, માતા પિતાને સંભાળવાની ચિંતા થાય છે. ક્યારેક ક્યારેક એવું હોય કે આપણને એક જગ્યાથી બીજી જગ્યા મૂવ કરવું હોય તો એની બહુ મોટી ચિંતા થતી હોય. એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જવું છે કે એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં જવું છે, સ્થાનાંતરણ કરવું છે, એની ચિંતા હોય છે. વ્યક્તિના જીવનમાં એક દિવસ એવો નથી નીકળતો જ્યારે એ સવારે ઉઠીને આંખ ખોલીને એમ કહી શકે કે આજે હું ચિંતા મુક્ત છું. જીવનમાં કોઈએ એવી સવાર નથી જોઈ જ્યારે એ સવારે ઉઠીને એમ કહી શકે કે આજે તો પરમાનંદમાં છું, મારા માથા ઉપર કોઈ ચિંતા નથી. એક સવાર વ્યક્તિએ નથી જોઈ. અને આ જે બધી ચિંતાઓ છે, આ ચિંતાઓના કારણે વ્યક્તિ એક્ઝોસ્ટ થઈ જાય છે કમ્પ્લીટલી. ટેન્શન આવી જાય છે, ભય આવવા માંડે છે, અને આ બધી ચિંતાઓના કારણે એની બધી હેલ્થ બગડે છે. જે વસ્તુ હજી સુધી થઈ નથી એ વસ્તુનો વિચાર આપણે પહેલા જ કરી લેતો હોય. ઓહો, મારી સાથે એમ થઈ જશે તો ચિંતા. હજી સુધી એ વસ્તુ થઈ નથી, હજી તો ભવિષ્યમાં કદાચ થશે, એને આપણે વર્તમાનમાં જ ભોગીએ છીએ. એવું કહેવાય કે ચિતા ચિંતા સમાપ્રોક્તા બિંદુ માત્ર વિશેષતા સજીવમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા. ચિતા અને ચિંતામાં કેવલ એક બિંદુનો જ અંતર છે.
ચિંતા જે હોય એ વ્યક્તિને મર્યા પછી બાળે છે, અને ચિંતા જે છે એ વ્યક્તિને જીવતા જ બાળી નાખે છે. તો આપણે બધા એ બધી ચિંતાઓથી ગ્રસિત છીએ. બધાને સમજમાં તો આવે છે ને? અને શાસ્ત્ર એમ કહે છે કે દુઃખત્રયાવિઘાતા તતપઘાતકે હેતૌ દૃષ્ટે સા પાર્થા ચેત નૈકાંત્યાત્યંતતો ભાવાત. સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે, જે તૃતીય સ્કંદમાં કપિલ દેવજીનો ત્યાં પ્રકરણ આવે છે ને, ખ્યાલ છે? આપે શ્રીમદ ભાગવત જોઈ હશે. શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદમાં કપિલ દેવજીનો આખું પ્રકરણ આવે છે, કપિલોપાખ્યાન આવે છે, અને એમાં જ એમને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે માતા દેવહૂતિ. તો એ સાંખ્ય શાસ્ત્રનું એક ગ્રંથ છે સાંખ્ય કારિકા, અને સાંખ્ય કારિકાનો પહેલો જ શ્લોક આ છે કે દુઃખત્રયાવિઘાતા તતપઘાતકે હેતૌ દૃષ્ટે સા પાર્થા ચેત નૈકાંત્યાત્યંતતો ભાવાત. અર્થાત કે વ્યક્તિ 3 પ્રકારના દુઃખોથી સદૈવ ગ્રસિત રહે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક દુઃખ આપણે શોર્ટમાં સમજી લઈએ તો આધિભૌતિક દુઃખ એને કહેવાય જે આપણા દેહને દુઃખ થતા હોય. જેમ કે માંદા પડીએ ત્યારે દુઃખ થાય. ચાલતા ચાલતા આપણે જમીન ઉપર પડી ગયા, લપસી ગયા, ચોટ લાગી ગઈ, કટ આવી ગયું, કપાઈ ગયું, મોચ આવી ગઈ. આ બધી જેટલી દેહને દુઃખો થતા હોય એ બધા દુઃખોને આધિભૌતિક દુઃખ કહે. આધ્યાત્મિક દુઃખ એને કહેવાય કે જે આપણી ઇન્દ્રિયોને દુઃખ થતું હોય છે. જેમ કે એવું કોઈ દ્રશ્ય જોઈ લીધું જે આપણને ગમતું નહોતું, ન જોવા જેવી વસ્તુ આપણે જોઈ લીધી, આપણને દુઃખ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈનો એક્સિડન્ટ થયો હોય અને આપણી દૃષ્ટિ એના ઉપર પડી જાય તો કેવી ફિલિંગ આવે અંદરથી. એવી કોઈ વસ્તુ સાંભળવાની હતી કે જે સાંભળવાની નહોતી, એ સાંભળી લીધી. એવા કોઈ વાક્ય જે ન બોલવાના હતા એ બોલી દીધા. એટલે આપણી ઇન્દ્રિયો સંબંધિત જેટલા દુઃખો થતા હોય એને આપણે આધ્યાત્મિક દુઃખો કહેતા હોય. અને ત્રીજું આવે છે આધિદૈવિક દુઃખ. આધિદૈવિક દુઃખ એને કહેવાય કે જ્યારે આપણે વાવાઝોડા આવી ગયું, સાયક્લોન, ટોર્નેડો, અર્થક્વેક, લેન્ડસ્લાઇડ્સ, સુનામી, આ બધી વસ્તુ આવી ગઈ જેને આપણે એક્ટ ઓફ ગોડ કહેતા હોઈએ લોની ભાષામાં. એ બધી વસ્તુઓ થઈ ગઈ એને આપણે કહીએ આધિદૈવિક દુઃખ. એ બધી વસ્તુઓ થાય તો સુખ થોડી થાય, દુઃખ જ થાય. એ જે દુઃખો છે, આ જે 3 પ્રકારના દુઃખો છે, આનાથી વ્યક્તિ સદૈવ ગ્રસિત રહે છે. અને જ્યાર સુધી એ આ ભૂતલ ઉપર છે ત્યાર સુધી વ્યક્તિ સુખી ન થઈ શકે. કેમ કે સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. હવે આપ કહેશો કે એવું તો નથી. એવા તો ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે અમે બહુ સુખી હોઈએ, જ્યારે અમારા આનંદનો પાર ન હોય. એવા તો ઘણા પ્રસંગો આવ્યા છે જીવનમાં. પરંતુ એ આનંદ મૂળમાં આનંદ નથી. આપણે આનંદને અનુકૂળતાની સાથે કન્ફ્યુઝ કરી દઈએ. ન્યાયશાસ્ત્ર એમ કહે છે, તર્ક ભાષા ગ્રંથમાં એવું આવે છે કે અનુકૂળ વેદનીયમિતિ સુખમ, પ્રતિકૂળ વેદનીયમિતિ દુઃખમ. ભાઈ, આપણે વિચાર કર્યું કે કોઈ પરિસ્થિતિ છે, કોઈ સિચ્યુએશન છે અને કોઈ કામ કરવું છે, આમ 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 આપણે કરશું. મનમાં આપણે વિચાર કરીએ. જરૂરી નથી કે એ વસ્તુ એવી જ રીતે થાય. આપણે આમ વિચાર કર્યું છે પણ એનાથી કાંઈ ઊંધું થઈ ગયું, જે આપણા વિચારથી પ્રતિકૂળ કોઈ કાર્ય થઈ ગયું, તો એમાં તો આપણે દુઃખ માની લેતા હોઈએ. અને જેમ આપણે વિચાર કર્યું છે, જો એવી જ રીતે કામ થઈ ગયો તો એમાં તો આપણે સુખ માની લેતા હોઈએ.
મૂળમાં સુખ અને દુઃખ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. એક વ્યક્તિનો સુખ બીજોનું દુઃખ હોઈ શકે અને બીજોનું સુખ પેલોનું દુઃખ હોઈ શકે. હવે સમજી લો કોઈ બહુ જ જાડો માણસ છે, બહુ જ જાડો છે, ઓબીસ છે, એના માટે સુખ આ છે કે હું પાતળો થઈ જાઉં. અને કોઈ બહુ જ પાતળો વ્યક્તિ છે, માય કાંગલો એકદમ, એના માટે સુખ આ છે કે હું જાડો થઈ જાઉં. એટલે તમે સુખ અને દુઃખની પરિભાષા સ્પષ્ટ રીતે ન કરી શકો. સબ્જેક્ટિવ વસ્તુ છે. એટલે આપણે જે આનંદને વિચાર કરી રહ્યા છીએ કે ભાઈ આજે મારા જીવનમાં અનુકૂળતા થઈ, એ આનંદ છે, તો એ આનંદ નથી. આનંદનો કેવલ એક આભાસ છે. કેમ કે જો આનંદ હોત તો એ ટકી જાત, રહી જાત. અને આપણને એવી કોઈ ખુશી નથી જોતી જે 2 ક્ષણ માટે હોય ને ત્રીજા ક્ષણે ગાયબ થઈ જાય. તો વ્યક્તિ આ એવા પ્રકારના આનંદની પાછળ આજના સમયમાં ફરે છે. વ્યક્તિને મૂળમાં પૂછો કે તમને શું જોઈએ, તો એ શું કહેશે? આનંદ, હેપીનેસ જોઈએ. દુઃખ, બધા દુઃખી છે સંસારમાં, બધાને દુઃખ અલગ અલગ પ્રકારના છે, જેમ આપણે જોયું. તો વ્યક્તિને પૂછો કે શું જોઈએ, તો એ કહેશે આનંદ જોઈએ. અને એ આનંદ આપણને અહીંયા આ સંસારમાં મળવું ઇમ્પોસિબલ છે. એકવાર સિકંદરનું નામ સાંભળ્યું છે આ બધા? એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. ગ્રેટ કેમ કહીએ એને? કેમ કે એને આખા વિશ્વ ઉપર રાજ કર્યું, એટલે એને ગ્રેટ કહેતા હોઈએ. તો એ જે એલેક્ઝાન્ડર છે, એને બહુ જ મોટા રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરીને અને પોતાના રાજ્યમાં આવ્યો. હવે એમ સમજો કે બહુ જ થોડાક 1-2 નાના મોટા રાજ્ય રહી ગયા હતા અને એના પછી એ વિશ્વજીત કહેવાય. બહુ મોટો રાજ્ય હતો જેના માટે એ બહુ સમયથી પ્રયાસ કરતો હતો. એ રાજ્ય ઉપર એને વિજય પામી લીધી અને પોતાના રાજ્યમાં પાછો આવ્યો. હવે શું હોય કે આપણે જ્યારે કોઈ બહુ મોટું કામ કરતા હોઈએ ત્યારે આપણને શાંતિ જોઈએ. એ કામ કરી લીધું, હવે જરાક શ્વાસ લેવાનો. તો ક્યારેક આપણી ટેવ હોય કે આપણે હાલવા નીકળી જતા હોઈએ, ચાલવા નીકળી જતા હોઈએ. એવી જ રીતે શાંતિ લેવા માટે ઓલો જે એલેક્ઝાન્ડર હતો, સિકંદર હતો, એ દરિયા કાંઠે હાલવા નીકળ્યો. ચાલતા એની દૃષ્ટિ એક ભિખારી ઉપર પડી. અને એ જે ભિખારી હતો એ વૃક્ષના નીચે આરામથી ટાંગ ઉપર ટાંગ ચડાવીને સૂતો હતો. હવે ઓલો જે સિકંદર છે એ તો મદમાનમાં ગાંડો ગેલો થઈ ગયો છે. કેમ કે વિશ્વજીત કેવાશે. હવે તો આપણે જ્યારે નાનું કોઈ કામ કરી લેતા હોઈએ ત્યારે જ આપણું ઈગો કેવી રીતે બૂસ્ટ થઈ જાય છે. કેટલું આપણને અભિમાન આવી જાય છે કે મેં આ કામ કર્યું છે. આને તો વિશ્વજીત કહેવામાં આવે છે. વિચાર કરો કેટલું અભિમાન હશે. તેના અભિમાનમાં એ ચાલતો હતો અને એના ભિખારી ઉપર દૃષ્ટિ પડી અને આમ કરીને એને ઊભું કર્યું કે ઓય, તને ખબર છે હું કોણ છું? એકદમથી ઓલી ભિખારીની નીંદર ખુલી. હા ભાઈ, કોણ છો? અરે હું સિકંદર છું. અચ્છા, તો એટલે તને ખબર નથી મેં શું કર્યું છે? શું કર્યું છે? અરે હું બહુ મોટા રાજ્ય ઉપર ઓલો રાજ્ય છે એના ઉપર મેં વિજય પ્રાપ્ત કરી છે અને હવે હું અહીંયા પાછો મારા રાજ્યમાં આવ્યો છું ને મારી જય જયકાર થાય છે. અચ્છા, એનાથી શું થશે? અરે મોટા રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી, હવે થોડા ઘણા રાજ્યો રહી ગયા, એના પછી હું વિશ્વજીત કહેવાઈશ.